નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 વન્ય જીવન। અગાઉના વિડીયો લેક્ચરની અંદર ભારતના ભૌગોલિક પ્રદેશો, ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ તેનો આપણે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત તેનો આપણે અભ્યાસ કર્યો હતો। આજે જે આપણે અભ્યાસ કરવો છે એ ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, જે વન્ય પ્રાણીઓ સંકટમાં છે અથવા લુપ્ત થઈ રહ્યા છે એની માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન તેને કહે છે। આ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની અંદર પ્રાણીઓ છે એ સુરક્ષિત હોય છે। બહારની વ્યક્તિને તેમાં પ્રવેશ કરવા દેવામાં નથી આવતો, એના ઉપર શિકાર કરવા દેવામાં નથી આવતો અને એના જે ખોરાક અને એની જાળવણી અને એની સંરક્ષણ છે એ કરવામાં આવે છે। આવા ઘણા બધા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વન્ય પ્રાણીઓ માટે ભારતમાં પણ આવેલા છે। તો એના મુખ્ય જે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે તેનો આપણે અભ્યાસ કરીએ। કાઝીરંગા જે અભયારણ્ય છે એ અસમની અંદર આવેલું છે। ખાસ આ અભયારણ્ય છે એક શીંગી ગેંડા માટે જાણીતું છે। આ સિવાયના ગેંડા, જંગલી ભેંસ અને હરણ જેવી પ્રજાતિઓ આ અભયારણ્યની અંદર જોવા મળે છે। થરનું રણ જે રાજસ્થાનની અંદર આવેલું છે, રણનું વરુ, રણની બિલાડી, ઘોરાદ જેવા પ્રાણીઓ છે એ થરના અભયારણ્યની અંદર જોવા મળે છે। કાહા અભયારણ્ય જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, ખાસ કરીને વાઘ માટે અને સાબર। ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતની અંદર આવેલું છે। સિંહ, દીપડા, ચિત્તલ એક હરણની જાતિ છે। તો આ પ્રાણીઓ છે પણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવેલા છે। વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતની અંદર, કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ। કેવલાદેવ ભરતપુર રાજસ્થાનની અંદર કેવલાદેવ અભયારણ્ય આવેલું છે, જે અભયારણ્ય પક્ષીઓ માટે છે અને ભારત દેશનું પક્ષીઓ માટેનું સૌથી મોટું અભયારણ્ય કેવલાદેવ છે, જ્યાં યાયાવર એટલે વિદેશી અને સ્થાનિક પક્ષીઓ હોય છે। બાંદીપુર અભયારણ્ય જે કર્ણાટકની અંદર આવેલું છે, હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા વગેરે જોવા મળે છે। દશીગામ કાશ્મીર, હામુર, કાશ્મીરી હરણ, કસ્તુરી મૃગ જોવા મળે છે। કોર્બેટ હિમાલયની તળેટી, વાઘ, હાથી, દીપડો, હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે। આ સિવાયનો તમને અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે તેનો નકશો આપેલો છે। એના ઉપરથી કયું અભયારણ્ય કયા રાજ્યની અંદર આવેલું છે તેનો અભ્યાસ પણ કરી શકે છે। હવે આપણે જે વાત કરવી છે વન્યજીવોનો પરના જોખમો। આધુનિક યુગ માનવીની લોભ, લાલચ અને વિકાસની હરફતે સમગ્ર વન્યજીવ સૃષ્ટિ અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મુકાયું છે। આજે માનવી છે ઝડપથી પોતાના લોભ માટે, પોતાની લાલચ માટે અને પોતાના વિકાસ માટે સમગ્ર વન્યજીવ સૃષ્ટિને અસર કરી છે। રહેણાંક માટે મકાનો, જંગલો કાપી નાખ્યા, રોડ રસ્તાઓના વિકાસ માટે, ફાર્મ હાઉસ માટે, તો આવા ઘણા બધા બાબતો માટે જંગલો છે એનો વિનાશ થઈ રહ્યો છે અને એના માટે વન્ય પ્રાણીઓ છે એનું જે રહેઠાણ છે તેનું અસ્તિત્વ સામે પ્રશ્નાર્થથી મુકાયું છે। આજે વન્ય પ્રાણીઓ છે કોઈને કોઈ કારણસર માનવ વસાહતની અંદર આવી રહ્યા છે। શા માટે આવી રહ્યા છે? કે ખોરાકની અછતના કારણે, પાણીના અછતના કારણે છે વન્ય પ્રાણીઓ પોતાના જંગલો કપાવાને કારણે આજે માનવ વસાહતની અંદર આવી રહ્યા છે। તે માટેના કારણો તપાસીએ તો સમજાય કે જંગલ વિસ્તારમાં સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે। કે વન્યજીવ સૃષ્ટિ સામે જે અસ્તિત્વ સામે જે પ્રશ્નાર્થ છે એનું પહેલું કારણ એ છે કે જંગલ વિસ્તારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। જંગલો કોઈને કોઈ કારણને લીધે કપાઈ રહ્યા છે, તેનાથી જે વન્યજીવો છે એના જે કુદરતી આવાસ ક્ષેત્રો છે એ ગુમાવી રહ્યા છે અને એના કારણે તેઓ નિરાશ્રિત બન્યા છે। ખાલ એટલે ચામડી, માંસ, દાંત, વાળ, હાડકાં વગેરે મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે
કે પ્રાણીઓ છે એના ચામડામાંથી, એના દાંત, વાલ, ખાલ વગેરેમાંથી એનો શિકાર થાય અને એની બજારની અંદર કોઈ વસ્તુ બનાવવામાં તેનો ઉપયોગ થાય, તો આવા વસ્તુઓ મેળવવા માટે શિકાર થવાથી પણ વન્ય પ્રાણીઓ છે એની સંખ્યામાં ઘટાડો થાય છે. જંગલોમાં પાલતુ પશુઓના શરણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માથી અસર થાય છે. પાલતુ પ્રાણીઓ છે એ જંગલ વિસ્તારની અંદર એનું શરણ થાય, જેથી તૃણાહારી ઘાસ ઉપર નપતા જે પ્રાણીઓ છે, હરણ છે જેવા પ્રાણીઓ છે, એની ખોરાકની અછતને કારણે તેમની સંખ્યા ઘટે અને આ તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટવાથી જે વન્યજીવો છે એનો જે પૂરતો શિકાર ન મળે, પૂરતો ખોરાક ન મળે, એના કારણે સ્વાભાવિક એની સંખ્યા ઘટે છે. એટલે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટતા જે માંસભક્ષી છે એ વન્યજીવો છે એને પૂરતો શિકાર ન મળે એ સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવે છે અને તેનું પશુનું મારણ થાય છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્ય પ્રાણીઓ માનવી સાથે સતત સંઘર્ષ ઊભો કરે છે. માનવી કોઈને કોઈ કારણે છે એને બચવા માટે એની સાથે સંઘર્ષ કરે છે અને આવા સંઘર્ષોમાં વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. આમ વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. આજે હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ જેવા કારણોને લીધે પણ જે વન્યજીવોનો જે આવાસ છે એને ઘણી બધી ઘાતક, વિનાશક અસર થાય છે. આ ઉપરાંત વન્ય ક્ષેત્રોમાં થતી માનવી પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસર જોવા મળે છે. માઠી અસર એટલે ખૂબ જ ગંભીર અસર જોવા મળે છે. આટલું જાણવું ગમશે. ઘર આંગણે જોવા મળતી સકલીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. આ એક વિપરીત અસર છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી અને સુરખાબ રાજ્ય પક્ષી છે. સિંહ છે આપણું ગુજરાતનું રાજ્ય પ્રાણી છે, સુરખાબ આપણું રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘુડખર, પટ્ટીગરોરી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. લુપ્ત એટલે એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અથવા ગુજરાતમાં પોતાના નિરાશ્રિત વિસ્તારમાં જોવા મળતા નથી. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ધરાવતું ગુજરાતમાં અભયારણ્ય હોય તો એ કચ્છનું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. જંગલોના વિસ્તારમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો કારક માનવ વસ્તી તરફ આવી જાય છે. કે આપણે વાત કરીએ એમ કે જંગલો છે એના વિનાશને કારણે, જંગલોની સંખ્યામાં ઘટાડાને કારણે વન્ય પ્રાણીઓ છે ખોરાક અને આશ્રયની શોધમાં ક્યાં આવે છે? માનવ વસ્તી તરફ આવે છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણો સર્જાય છે. તેવી ઘટનાઓથી વન્યજીવોનો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે. ઘણીવાર માનવ છે રોષે ભરાય અથવા એને અટકાવવા માટે કોઈને કોઈ કારણ લીધે એ છે એનો જીવ ગુમાવે છે. દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં આવતા હાથીઓના ઝુંડ એટલે ટોળું કૃષિ વિસ્તારોમાં આવીને ભારે ઉત્તાપ મચાવે છે. ઉત્તાપ મચાવે એટલે ભારે નુકસાન કરે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓ જોવા મળે છે. ગુજરાતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં નજીકમાં વનમાં રીંછ માનવીને ઈજા પહોંચાડવાની પણ અને માનવીને મારી નાખવાની ઘટનાઓ પણ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે સાવચેતી રાખવી એ જરૂરી છે. આ હતા જંગલ વિનાશ સામેના સંકટો, મુશ્કેલીઓ. હવે આપણે વાત કરવી વન્યજીવોના સંરક્ષણના ઉપાયો. તે આપણે આ વન્યજીવો છે એના સંરક્ષણ માટે કેવા કેવા ઉપાયો કરી શકીએ તેનો વાત કરીએ. પહેલો ઉપાય છે જંગલ વિસ્તારોની જાળવણી કરવી. જંગલ વિસ્તારની શું કરવી? જાળવણી કરવી. તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું સુસ્ત આયોજન કરવું. કે લાંબા ગાળાનું આયોજન કરવું. ટૂંક સમયમાં વૃક્ષો ઉગી જાય, પાછા કપાઈ જાય એવું હોવું જોઈએ નહીં. જંગલ વિસ્તારોની જાળવણી કરવી, એમાં સતત વધારો થાય એના પ્રયત્નો કરવા અને લાંબા ગાળા સુધી જંગલો ટકી રહે એનું આયોજન કરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણ અર્થે એટલે સંરક્ષણ વધારે સખત કાયદાની જોગવાઈ કરવી જોઈએ. કોઈ શિકાર કરે તો એને કાયદાકીય રીતે સજા થવી જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ.
એનો અમલ પણ થવો જોઈએ. ઘણીવાર કાયદા બની ગયા હોય પણ એનો અમલ ન થતો હોય તો એના માટે સુસ્ત અમલીકરણ પણ કરવું જોઈએ. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતની ટોચની અગ્રતાને ગણીને જનજાગૃતિ એટલે લોકોના જાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ કે લોકોને વન્ય પ્રાણીઓ અને વન્ય જે વનસ્પતિ છે એના વિકાસ માટે એમાં વધારો થવાથી કયા ફાયદા થશે અથવા એનો આપણે ઘટાડો કરવાથી શું નુકસાન થશે એના માટે જનજાગૃતિ લાવવી જોઈએ. શાળામાં શીખવાતા જે આપણા પાઠ્યક્રમો છે આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ. તમે જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો એ તમારા માટે છે કે ભવિષ્યમાં આપણાથી કોઈ વૃક્ષ છે, વન્ય પ્રાણીઓ છે એને નુકસાન થવું જોઈએ નહીં. કોઈ વિકાસ યોજના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી અસરો છે એ તપાસવી જોઈએ. કોઈ રોડ રસ્તા બનાવે, કોઈ બ્રિજ બનાવે, કોઈ તળાવ બનાવે, ચેકડેમ બનાવે ત્યારે એના ઉપર કે આ યોજનાનો વિકાસ થવાથી એનો અમલ કરવાથી પર્યાવરણ અને જીવસૃષ્ટિને અસર કેવી થશે અને કેવા પ્રમાણમાં થશે તે અસર તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. કારણ કે જે જંગલ વિસ્તારની જે મોટા વૃક્ષો આવેલા હોય એ વૃક્ષોની અંદર એના પોલાણોની અંદર ડાળીઓ અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવર અને જલાશ્રય જય કાંઠે વસતા નદી કિનારે કાંઠે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ એટલે પાણીવાળા તળાવો, ખેતર સેદાની તલાવડી, જળપ્લાવિત વિસ્તારોની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશક દવાઓને બદલે જૈવિક કીટનાશકોનો પ્રસાર અને વપરાશ વધારો છે. ઘણીવાર આપણે ખેતીની અંદર જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ અને એ દાણા જો પક્ષી ખાય તો એનાથી પણ મૃત્યુ થતું હોય છે. એના માટે જૈવિક કીટનાશકો છે, ગાયનું છાણ છે, એનું મળમૂત્ર છે, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અને સક્રિયપણે કામગીરી તાતી જરૂરિયાત છે. જંગલોમાં આગ ન લાગે અથવા આગ લાગે તો એને પહોંચી વળવા માટે પેટ્રોલિંગ સમયાંતરે એમાં તપાસ કરવી જોઈએ અને સાવચેતીનું આગોતરું જે પગલું છે તે આપણે ભરવું જોઈએ. એટલી સાવચેતી આપણે રાખવી જોઈએ. હવે છે વન્ય સંરક્ષણ માટે લેવાયેલા પગલાં કે વન્યજીવો છે એના સંરક્ષણ માટે કેવા કેવા પગલાઓ લેવામાં આવ્યા. આપણા દેશમાં પરાપૂર્વથી વન્યજીવોના સંરક્ષણ માટેના કાયદાઓ થતા આવ્યા છે. મૌર્ય યુગના રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણના કાયદાઓ બનાવ્યા હતા. જે મૌર્ય યુગ હતું, સમુદ્રગુપ્ત મૌર્ય અને અશોક, એના સમયની અંદર આ વન્યજીવો છે એના માટેના કાયદાઓ બનાવવામાં આવ્યા. આપણે નાગરિકોની મૂળભૂત ફરજો, રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે. ભારતીય વન્ય જીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્ય જીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો આવેલા છે, 102 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી છે. જે પૈકી 22 અભયારણ્યો છે ગુજરાતમાં, 4 રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે. જેના અસ્તિત્વ સામે જોખમ અને વિનાશને આરે હોય, જે પ્રાણીઓ છે એના અસ્તિત્વ સામે જોખમ હોય, વિનાશને આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી જાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજના બનાવી છે. જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણની યોજનાઓ આ પ્રમાણે છે. પહેલી યોજના છે વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર. દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ યોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાય છે. જે અંતર્ગત 48 વિસ્તારોને આવરી લેવામાં આવી છે. કે વાઘ પરિયોજના અમલમાં મૂકવાથી 1973થી 9 વિસ્તાર એના માટે સુરક્ષિત કરાયેલા છે કે જેની અંદર વાઘનો શિકાર છે એની જાળવણી માટે છે એ કાર્યરત છે. બીજી યોજના છે સિંહ પરિયોજના. કઈ યોજના છે? સિંહ પરિયોજના. એક સમયે એશિયન સિંહો એશિયાના ઉપમહાદ્વીપ ઈરાન સુધી વિહરતા, આપણા ગુજરાતના જે સિંહ છે એ ઈરાન સુધી વિહરતા, તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્રનો આપણો જે ગીર જંગલ વિસ્તાર પૂરતા સીમિત થઈ ગયા છે. એક તબક્કે વિસ્તારમાં આ સંખ્યા 100થી પણ નીચે આવી ગઈ હતી. વાઘની સિંહ છે એની સંખ્યા કેટલી આવી ગઈ હતી? 100થી નીચે પણ આવી ગઈ હતી. પણ એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972ની અંદર ગીરમાં યોજના શરૂ કરાઈ અને આ યોજનાથી
શું થયું? સિંહની સંખ્યામાં શું થયું? વધારો થયો. આ ઉપરાંત કાશ્મીરી માટે બારાસિંગા નામની દુર્લભ હરણ પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય છે. આ બધી મુખ્ય જે પરિયોજનાઓ છે તે આવેલી છે. આમ વન્યજીવ સૃષ્ટિના બચાવ સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવન છે એ સંરક્ષણ શક્ય બને છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર પણ સિદ્ધ કરવા આપ સૌએ પ્રતિજ્ઞાબદ્ધ પ્રયાસો કરવા પડે. ગુજરાતના જે 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે તે અહીંયા આપેલા છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે જૂનાગઢ જિલ્લાની અંદર આવેલું છે, કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન જે ભાવનગર જિલ્લાની અંદર, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીની અંદર આવેલું છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે કચ્છનો અખાત જામનગરની અંદર આવેલું છે. એની સ્થાપના ક્યારે થઈ, એનો વિસ્તાર અને એની અંદર જે મુખ્ય પ્રાણીઓ છે કયા કયા તે અહીંયા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક